તો વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ સમા અયપ્પા મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિમય 10 દિવસીય વાર્ષિક ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ છે। શ્રી અયપ્પા ટ્રસ્ટ સમા દ્વારા આયોજિત આ ઉત્સવમાં શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી ભક્તો જોડાઈને ધાર્મિક ભાવનાનો અનોખો માહોલ ઉભો કરી રહ્યા છે। વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય કેરલા સમાજ માટે આ મંદિર આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે। उत्सवના પ્રારંભમાં નંદ ગોવિંદમ કાર્યક્રમ યોજાયો હતો। ત્યારબાદ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યોની શ્રેણી શરૂ થઈ છે। ખાસ વાત એ છે કે આ વર્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકપ્રિય થયેલા તેમજ વાયરલ થયેલા નામાંકિત કલાકારોને પણ વડોદરાના આંગણે ભક્તો માટે ખાસ પ્રસ્તુતિ માટે આમંત્રિત કરવામાં આવ્યા, જે ઉત્સવનું મુખ્ય આકર્ષણ બન્યું છે। વાર્ષિક ઉત્સવ દિવસે અમે દર વર્ષે ભરઘોડા કાઢીએ છીએ। એ ભરઘોડા અત્યારે ચાલે છે। એ ભરઘોડામાં હજારો માણસ ભેગા થયા છે। તમે દેખાય છે એમાં લેડીઝ આપણે તાલમ કહેવાય। તાલમ એટલે આપણે પ્લેટમાં દીવા મૂકીને એમાં ચાલે છે। એ તમને સામે દેખાય છે। અને પછી બે બેન્ડવાજા છે, કેરલાનું છે અને તૈયબ છે। તૈયબ એટલે ભગવતીનું દેવીનું રૂપ કહેવાય। એ પણ બે રૂપ છે। એ પ્રમાણે કેરલાનું જે આર્ટ છે બધું અહીંયા તમારે કરવું છે। એ દર વર્ષે અમે આ પ્રોત્સાહન કરીએ છીએ। દર વર્ષે પબ્લિક અમે બહુ સારા આપણને હેલ્પ કરે છે અને ભગવાન વડોદરાવાસીઓને સારું રાખે એ અમે પ્રાર્થના કરીએ છીએ।